રહ્યા છો સાબરવાસ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ સંચાલન માટે જિલ્લા ચૂંટણી અધિકારી લલિત નારાયણ સિંધ સાધુની ઉપસ્થિતિમાં નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ. ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ જરૂરી સૂચનો કર્યા. સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓને ધ્યાને રાખી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધ સાધુના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે અને આયોજનબદ્ધ બનાવવા માટે વિવિધ કામગીરી માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓ માટેના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આગામી 6 એપ્રિલ 2026થી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે, જ્યારે 15 એપ્રિલ 2026 સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. સમગ્ર જિલ્લામાં મતદાનની પ્રક્રિયા 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે અને ત્યારબાદ 28 એપ્રિલ 2026ના રોજ મતોની ગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. જિલ્લામાં કુલ 8 તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. આ ઉપરાંત હિંમતનગર, ઈડર અને વડાલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ પ્રાંતિજ નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટેની પેટા ચૂંટણી યોજાશે. આ વ્યાપક ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકા સ્તરે અનેક પ્રકારની વહીવટી કામગીરીઓ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આ નોડલ અધિકારીઓ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા વિસ્તારોમાં તેમને સોંપવામાં આવેલી કામગીરી જેવી કે આચાર સંહિતા અમલીકરણ, મેન પાવર, ટ્રેનિંગ અને મતદાન મથકોની સુવિધાઓ પર સીધી દેખરેખ રાખશે. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તમામ અધિકારીઓને ચૂંટણીની કામગીરીમાં કોઈપણ પ્રકારની શિથિલતા ન રાખવા અને પરસ્પર સંકલન સાધીને સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરવા સૂચન કર્યા હતા. રિપોર્ટર MD પરમાર, સાબલી. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.